ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો. સવાર તો ન કહેવાય, કેમ કે વાગી ગયા છે ત્યારે બપોરના 11 અને અત્યારે મિત્રો આપણે છે અહીંયા ગાંધીધામ અલગિયાસની અંદર મિત્રો. અને આપણે છે ને મિત્રો સવારે આવ્યા હતા, આપણો બીજો વારો હતો. અને મિત્રો 15-20 ગાડી અહીંયા છે ને પહેલાં ભેગી થાય, તો બધી ભેગી થાય ને એટલે આમ પાસેના ગોડાઉનમાં મિત્રો છે ને સેમ્પલ લેવા માટે ગઈ. કાંટો કરાવીને તો સેમ્પલ લેવા ગયા ને મિત્રો, તો બધાને હે ને અહીંથી SRMMની બાજુમાં મિત્રો ગોડાઉન છે અને અલગિયાસના 15 કિલોમીટર થાય અહીંથી મિત્રો. ત્યાં બધાને ખાલી કરવા મોકલ્યા. અને આપણા કિસ્મત કેવા છે મિત્રો કે આપણે અલગિયાસની અંદર અહીંયા જ મિત્રો કાંટાની બાજુમાં જ આપણી ગાડી ખાલી કરવા માટે લગાડી ગોડાઉનમાં. તો આનો બાજુનો ગોડાઉન છે ને મિત્રો, ત્યાં આપણી ગાડી ખાલી થાય છે. અને વરસાદ મિત્રો અત્યારમાં આવે ગયો થોડો. તો હાલો હવે આપણે ગાડી ખાલી થાય સાઈડ જઈએ કન્ટિન્યુ. ભટાભટીનો અવાજ આવે છે ને, ત્યાં જ આપણી ગાડી લાગેલી પડી છે મિત્રો. અને અહીંયા હવે રિફાઇનરી થાય મિત્રો ચોખા. આ કચ્છનું 12 ટાયર ગાડીઓ પડ્યું ને આપણી ગાડી જો અહીંયા ખાલી થવાનું ચાલુ કરી દીધું મિત્રો. બાપો વાં બેઠા છે, ગાડી ખાલી થાય છે ત્યાં જો. અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. અને આ આપણે મિત્રો હજી ખરે ને 50 કિલોના બાસકા ભરીને આવ્યા છે. તો અહીંયા થપ્પો મારે છે, એટલી ગાડી ખાલી થાય મિત્રો. એક થપ્પી કરી નાખી, બીજી થપ્પી કરે છે. ખાલી કરવાનું તો મિત્રો હાવ મજા, પાહે નાખવાનું હોય. 4-5 જણા હોય એટલે ખાલી થઈ જાય. માલ કટકે મિલે છે. જો અહીંયા આપણી ગાડી ખાલી કરવાની ચાલુ છે. અલગિયાસની અંદર મિત્રો આજ મજા છે ગાડી ખાલી કરવાની. અત્યારે હે ને વિડીયો હે ને મિત્રો ક્લિયર નતું કરતો, કેમ કે થોડુંક અંધારું આવી જાય. કાલપત્રી ગાડીમાં બાંધેલ હે ને એના કારણે તો થોડુંક દેખાવામાં ફેર છે. ઝાકું ને અંધારું દેખાય છે મિત્રો અહીંયા, કેમ કે ગોડાઉન પાછો ઉપરથી પેક થઈ જાય ને એટલે જો ખાલી કરવાનું ચાલુ છે. અને ત્રીજી થપ્પી ખાલી થઈ ગઈ મિત્રો. હમણાં ચોથી કરીએ, ત્રીજી થવા આવી. તો હાલો મિત્રો આપણે હે ને મસ્તીનો ગાડીમાંથી માવો બનાવી આવીએ, પછી આગળ કામ વધારીએ. તો હાલો કન્ટિન્યુ. ગાડી ખાલી થવાનું ચાલુ છે અને 4-5 થપ્પી જેવું આપણી ગાડીમાં ખાલી થઈ. અને મિત્રો હવે હે ને ભાઈઓ બધા હે ને સીડીયું જેવું બનાવી લીધું. બાચકા પાથરે અને સીધા ગાડીમાંથી ઉતરે નાખે છે મિત્રો. હવે વાગી ગયો છે બપોરનો 1 અને આપણી ગાડી ખાલી થવાનું ચાલુ છે મિત્રો. હવે 2-3 થપ્પી સહેલી રહી, એ ખાલી થઈ જાય એટલે હમણાં આપણી ગાડી ખાલી થઈ જાય મિત્રો. તો જો અહીંયા લગન માલ થઈ ગયો છે મિત્રો. હેઠથી ઉપાડ્યું હતું બઢિયા. મજૂરો મિત્રો 2-3 વધી ગયા છે જો, એટલી રહ્યા છે મિત્રો. આમાં અંધારું પડે એટલે કઈ દેખાતું નથી. 2-3 થપ્પી જેવો માલ બાકી છે. પાછી ઉપરથી કાલપત્રી છે ને એટલે મિત્રો કંઈ નથી દેખાતું. કાલપત્રી ન હોય ને તો આગળ બધું દેખાય. પાંજરું વધારવામાં ખર્ચો કર્યો ને તો કાલપત્રી આપણે કંઈ ખોલવી નથી પડતી. ભરવામાં નથી ખોલવી પડે ને ખાલી કરવામાં નથી ખોલવી પડી મિત્રો. જોઈ લ્યો. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી. ત્યાં લગન આપણે ગાડીમાં બેઠા તો હાલો કન્ટિન્યુ. વાગી ગયો છે બપોરનો 1 અને મજૂર જાય છે હવે જમવા માટે મિત્રો. ને આપણી ગાડી થઈ ગઈ છે ખાલી, એટલે આપણે ગાડી લેવાની છે મિત્રો આગળ. આપણે ઠાઠું વારતા હતા ને મિત્રો, તો હવે ને ગરમીમાં પથારી ફેરવાઈ ગઈ, હાલત નહીં. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને ગાડી છે ને મારો બાપો કાંટે લઈને ગયો છે મિત્રો. અને હું છે ને અહીંયા પરચી લેવા માટે આવ્યો છે. તો આપણી ગાડી છે ને મિત્રો જો સામે ઢેગલો દેખાય ના ખાલી થઈ અને ત્યાંથી ગાડી કાઢવી છે ને બહુ કટોકટી છે મિત્રો. તો જો આ ભાઈ પરચી બનાવે છે.
મિત્રો આપણે હે ને પેપર લઈને ગાડી સાઈડ નીકળી ગયા છે. હવે હે ને મિત્રો અહીંયા આપણી ગાડીનો કાંટો થાય અને પછી એમાં સહી સિક્કા મારી છે. તો જો ગાડી પૂગી આવી મિત્રો, આપણી પૂગી ને આપણી ગાડી અહીંયા પૂગી આવી. ગાડી આમ ફરીને આવીને હું આમ આડે તોડી ગયો. તો જો હવે હે ને મિત્રો આપણે ગાડી કાંટે ચડાવવાની છે. અહીંયા કાંટો છે તો જો મારો બાપો ફેરવીને ચડાવે છે મિત્રો. ગાડી ખાલી થઈ ગઈ એવા આપણે હે ને કાલપત્રી બાંધીએ છે અને મારા બાપુ નીચે જ બાંધે. બાપા કેટલાક વર્ષથી બાંધો? કેટલાક વર્ષથી બાંધો? જો મિત્રો મારા બાપુ હે ને હમું બાંધે ને મેં આથી ઉપરથી નાખ્યા હેઠા. તો જો અલગેસને બારણે આપણે ગાડી કાઢી લીધી મિત્રો. આ અલગેસનો કોડાવવાનું છે, અહીંયા કાંટો થાય ને હવે હે ને આપણે પ્લાસ્ટિક બાંધી લઈએ એટલે પછી આપણે ક્યાંક નીકળીને હરિભોજન કરીએ. રસ્તા ઉપર 1:30 વાગ્યો, ટાઈમ બહુ લેટ નથી થઈ ગયો. આજે વહેલા પરવારી ગયા અને જો અહીંયા પોરબંદરની ગાડી પડી છે મિત્રો. તો બાપા નાળા બાંધી દો મિત્રો. હવે નાળા બાંધે છે મિત્રો, મારા બાપો નાળા બાંધે છે. આ સવારે મારા બાપે એકલા ખોલી લીધા હતા મિત્રો, હું તો સૂતો હતો. અત્યારે જો બે બાપ દીકરો થઈને બાંધીએ. હા તો જો બંધાવા આવ્યું. બાપા પૂરું ના આવ્યું? રેડી વર્ષો વર્ષ લઈ લીધો, મેલ દીધો મિત્રો. આપણે ખાલી કરીને નીકળે ગયા ને હવે આપણે હાઈવે ઉપર જઈએ, પછી કંઈક ભરવાનું ગોઠવીએ. તો જો મારા બાપુ ધીરે ધીરે ગાડી હાકે. બાપા હમણાં બાકાજી ભરવાના ગાંધીધામ થી મળી જાય તો ક્યાંય જવાનું થાય નહીં બાપા. બાકી હે બાકી બાકી મોરબી જિંદાબાદ. હા કઈ બાજુ જવાનો વિચાર છે હજી? ભાઈ નીકળી ને ધ્યાનો ભરાય ને જાવ અંદાજે ગમે ને ભરાય. હૈદરાબાદ ઉપર ગમે ને ભરાય મિત્રો. હજુ ઘરે મારા બાપો કહે કે ઉપર જાઉં. હું તો મગજ છે ને આજુ મને બાપા મગજ છટકી ગયો. હવે આમાં જોઈએ બધું ક્યાં જામે શું થાય. પેલા જમી લઈએ પછી ખબર પડે ભાઈ. હું તો કીધું નો ગાવ ને બાપા એક જણ રાજમુંદ્રી જાઉં વિડીયો ઉતારવા. રાજમંદરી આણે હે ને ભાઈ રાજમંદરી ને હરો ખાઈને પાસથી બાપો હોય ને બાપાની થોડા ગીડીઓ પાસથી હોય વધે કામ ગાડીમાં 1 રૂપિયો ન વધે બાપ. તોય પાછુ ઘરે દીકરાને માન રાખે ને વેખે મારવું હોય તો રાજમંદરી કહેવાય. તોય હજુ ઘરે દીકરાને માન રાખે ને બાપો કઈક સેટિંગ કરે કઈ બાપા? હા એ હાલે છે વાત છે ચાલે કે થઈ જાય બાપો સેટિંગ કરીએ ને દીકરો જાય કે ને બાપો આખી ગાડી એક વધે તો પછી કઈક બાપાની મજા આવે. ના ના મને ખબર હોય ને ન વધે 15 દિન ટ્રીપમાં 65,000 રૂપિયા લઈને બજારમાં હવે માગવા આવે વેચવા લુગડા પછી કામ. હાલો હાલો તોય પછી સેટિંગ કરીએ તો હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે હે ને આપણે ગાડી બારણે કાઢીએ હે ને આપણે બ્રિજેથી મોવડાવું છે મિત્રો. અત્યારે ટ્રાફિક છે નીકળી ટ્રાફિક જ છે મિત્રો. તમે નજર કરો બાપા કે અત્યારે હે ને આપણે ગાડી બારણે કાઢીએ હે કચ્છમાંથી અને કચ્છની ટ્રાફિક તો મિત્રો નીકળી વાત જ પૂરી હોય. તો કેવી છે બાપા? બસ મસ્તી ની હે ટ્રાફિક. રોંગ સાઈડ વરાજ બતાય ખાંડે આ જોતા લાઈન પડી ને લાઈન હો. મારા બાપો રાખે ને ઉભે કોઈ કરશે આવવા નથી દેવા એવું હોય. જવાય નથી દેવા ને આવવાય નથી દેવા. કારણ માનો બાલ લટીને કરાવવા આવ્યા રોડમાં થાય ગતડીને રોંગ સાઈડમાં જ આવે. રોંગ સાઈડ માં રહીને જામ ગઈ. તો મિત્રો આપણે 1 કલાક જેવું ટ્રાફિકમાં રહેવું પડ્યું ને હવે આપણે નીકળ્યા મિત્રો. ને હવે હે ને આપણે જમવું ને મિત્રો. ગાડીઓમાં હે ને જમવાનો ટાઈમ તો કઈ રહે જ નહીં નેઠો. જો અત્યારે કેટલા વાગ્યા હું તમને દેખાડું. તો આ ફોન એક તો મિત્રો મારા બાપાને કેવો હાલે ને કે ખબર નથી પડતી. તો અત્યારે 2:20 થઈ મિત્રો. હા દીવા સો એટલે 12 મહિનાનો માહો કહેવાય. હા રામદેવીરે અગરબત્તી કરી હા પછી સામે મારવાડી જમી લઈએ. બરોબર છે બરાબર ને? બરોબર. તો મિત્રો અહીંયા હે ને રામદેવીનું મંદિર આવે છે જોરદાર. તો હું તમને બતાવું ને આપણે અગરબત્તી કરી લઈએ પછી આપણે મારવાડીની હોટલે જમી લઈએ. તો હાલો કન્ટિન્યુ. આગતા હે ને દીવાનું નહીં જો અત્યારે 100 ની ઉપર કાંટો હે કાયદેસરની રીતે જોઈ લ્યો. 110 આટલી છે ને ભાઈ ભેગું તો કરવું ને. રૂપિયો કાંથી બધે જાવ વાતું કરીને ખબર રૂપિયો બધે હોય એટલે ઉભી રાખે થા બિચારા 110 હાલે જોઈ લ્યો. આ સિગ્માનો પાવર ને બાપા હાલવી જોઈએ 110. પાસે આમ ઊભી રહેવી જોઈએ. ઊભી ગઈ રહીએ 110 હોય તો રહીએ ખાલી પસારમાં ન રહીએ. 110 માં ગમે ને બ્રેક મારો ઠેકે એટલે ઊભી રહી જાય. તો જો મિત્રો અહીંયા સામે ધજા દેખાય ના મિત્રો. અત્યારે છે ને આપણે રામાપીરના મંદિર પાસે પૂગી ગયા છે અને આ છે મિત્રો રામાપીરનું મંદિર. આ અલગ ધણી મિત્રો. ખરેખર મિત્રો રામાપીરને માનું દિલથી સાવ દિલ ખોલીને મિત્રો. ને અહીંયા જો આપણે ગાડી રાખી છે મિત્રો રામાપીરના જડ મંદિર ને સામે
અને મારા બાપો જાય છે મિત્રો અગરબત્તી લઈને, હું વાહે જાઉં ને મિત્રો આ રોડ ક્રોસ કરવામાં બહુ જ ધ્યાન રાખવું પડે. તો હવે હે ને આપણે રામાપીરના દર્શન કરી લઈએ મસ્તના. તો જો મિત્રો અહીંયા હે ને આને કહેવાય ટંકોરી. તો મિત્રો આપણે જો ટંકોરી મારી દીધી છે. આ હે રામાપીરનું મંદિર. બાર બીજ વાળો ધણી એટલે રામા ધણી. હા બાપા, શ્રાવણ મહિના બીજ છે પ્રભુ ગાડી દીવાઓ હાલે હરામાં આવી જાય હરામાં દે કે બાર મિત્રો આ હે બાર બીજ વાળો ધણી એટલે રામા ધણી. અને ગાડી હાલે તો રામા ધણીને નામથી હાલે મિત્રો. બાકી બધી વાતો ખોટી હોય રામા ધણી સિવાય બીજું કઈ ન હોય. અને મિત્રો અહીંયા છે ને અલગ લખેલું હોય તો હું બતાવું તમને. અલગ ક્યાં લખેલું હોય? અહીંયા ઉપર લખેલું હોય. તો જો મિત્રો સામે તો રામા ધણી છે. તો હાલો આપણે અગરબત્તી કરી લઈએ, દર્શન કરી લઈએ, પછી નીકળીએ મિત્રો. કન્ટિન્યુ રામદેવપીરનું મંદિર વટી અને હોટલ આવે છે ડ્રાઈવર સાઈડમાં મારવાડીની. તો ત્યાં આપણે જમવા માટે જવું હોય મિત્રો. તો આ છે મારવાડીની હોટલ સામે દેખાય. તો હાલો હવે આપણે રોડ ક્રોસ કરી લઈએ મિત્રો. વાહન નથી આવતું થતા, ફૂલ ભૂખ લાગી ને 2:30 વાગ્યા તો જમી લઈએ. તો હાલો કન્ટિન્યુ. મારવાડી હોટલ વાળો ભાઈ છે ને કેટલી સેવા કરે. તમે ખાલી કબૂતર જોવો મિત્રો ગ્રાઉન્ડની અંદર. નીકળ્યા કબૂતર જ છે મિત્રો. આપણે જમવા બેસી ગયા અને જમવામાં આપણે મગાવી લીધું મિત્રો. પનીર ભુરજી મગાવી છે, પછી ઘઉંની લોટલી છે અને છાશનું પેકેટ છે મિત્રો. તો બાપા જમી નાખીએ. હા હવે જમી લ્યો ભાઈ. ટાઈમ થઈ ગયો. ટાઈમ ઓવર ટાઈમ થઈ ગયો. ઓવર ટાઈમ થયો. અટાણે કેટલા 3 થયા? 3:30 વાગ્યા મિત્રો. તો હાલો હવે આપણે જમી નાખીએ. ભૂખ ફૂલ લાગી. મળીએ પછી કન્ટિન્યુ. અત્યારે આપણે ભૂગ્યા છે ભસાવ અને મારા બાપો ગાડી હાકે છે મિત્રો. બાપો તો આગળની કામ કરે. બાબા ભસાવની અંદર ઇતિહાસ કામ છે. કોઈને ધરતી કપી હોય ને તો આખો બનાવો તો આખો નવું મીઠું દીધું ધરતી ભણે ખાઈ હોય. બાકી ધરતી દીકરો જીવે ના હોય જીવે. મારે એવું વાત છે જીવે ના હોય. મિત્રો આજે દેખાય છે ને એ ભસાવ છે. આ ભસાવનું હિલિયું કહેવાય ને બાપા. હા બતાવનું બ્રિજ છે ઈ. હા ભસાવનું બ્રિજ. 15મી ઓગસ્ટ ને બધા તિરંગો ઘેર નીકળજો. હા આ બહાર દેખાય બેદી રહ્યા. બેદી પછી આ દીવાઓ ના જાય 12 વાગે હરામણ માં તો બેહી. તો હાલો મિત્રો મળી હાથા મારી જઈએ. જોઈ લ્યો મિત્રો. રાતે હું નજર સામે દેખતો તો મારી ક્યાં હવે 4 વાગે દીધો મહાલો ભાઈ. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 અને આપણે મિત્રો અત્યારે ભસાવવાળું ટોલ નાકું વટીને ગાડી ઊભી રાખીએ મિત્રો. અહીંયા સામુંડા હોટલ છે ને એની બાજુમાં મિત્રો મેકેનિક છે. તો એની પાસે છે ને આપણી ગાડીમાં વેક્યુમ ખાલી થઈ જતું મિત્રો. અહીંથી છે ને હોરનની પાઇપ આવે ને એ લીકેજ થઈ ગઈ હતી. તો એ આપણે હમું કરાવ્યું કે ગાડી પડી રહી ને તો હવા આખું વેક્યુમ ખાલી થઈ જતું હતું. તો એ કામ ઓકે કરાવી નાખ્યું ને હવે છે ને મિત્રો અહીંયા આપણે ગિરીશ કરાવીએ છે. તો જો આ ભાઈ છે ને રેકડીવાળા ભાઈ ગિરીશ કરે છે મિત્રો. આપણે ટર્ન છે ને સોટી જાય છે તો એ ગિરીશ નથી નીકળતું એક બે જગ્યાએ. તો જોઈ હમું કાઢે છે. તો ભાઈ જોવે છે હવે ટર્ન કેના લીધે જામ થતો. ભાઈ કેના લીધો થતો? હા ભાઈ. હા ભાઈ, આ ટર્ન કેના લીધે જામ થતો? ગીરેજ ઓછું મારો હોય એટલે. હવે જો મસ્ત મારો હો ને હવ બધાયમાં નીકળે છે ને બધા ચાર કેન પીન ચાલુ હોય ભાઈ. તો રેડી. 4 કેન પીન ચાલુ હોય ભાઈ. તો બસ ઓકે. અમારી 4 કેન પીન ચાલુ હોય ભાઈ. મિત્રો ભાઈ જો અત્યારે આખી ગાડીમાં ગિરીશ મારે છે આપણી. જોઈ લ્યો મિત્રો આવી રીતના ગિરીશ મરાય. અરે ઓકે બ્રો. હવે ઓલી સાઈડ જવાનું હોય. આમાં મિત્રો હાલી હાલીને ફરવાય રહીએ આપણે. ઘડીક આ સાઈડ ને ઘડીક ઓલી સાઈડ બે સાઈડ હાલવું પડે. તો હાલો મિત્રો મળીએ આપણે ગિરીશ મરાવી લઈએ પછી કન્ટિન્યુ. વાગી ગયા છે બપોર પછીના 6:30 અને અત્યારે મિત્રો ઓલ ગેસમાંથી આપણે ખાલી કરીને આવી ગયા છે જય વડવાળા હોટલ આવે છે પોરબંદર વાળાની ન્યા મિત્રો.
આ ટીંબડીના પાટિયા આસપાસ આવે છે મિત્રો. પાકું લોકેશન તો મને નથી ખબર. અને મિત્રો આપણે કાલે અલગિયાસમાં ગયા હતા ને ત્યારે અહીંયા જમીન જ ગયા હતા. અને મિત્રો આપણે જવાનું હોય હવે નિરાતે સાંજે 8-9 વાગે જમી અને માટેલ રોડ ઉપર ગાડી લોડિંગ કરવા માટે. ને આપણે લોડિંગ કરીએ છીએ મિત્રો જનગાંવનું, જે આપણે રામાયણપેટ ને કામારેડી બાજુ જનગાંવ આવ્યું હોય ને ત્યાંનું. અને આપણે જવું હતું રાજમુંદ્રી મિત્રો, પણ રાજમુંદ્રી અત્યારે જેવું ભાડું હોય ને એવું જ ભાડું આપણે જનગાંવનું હોય મિત્રો. તો આપણે અત્યારે જનગાંવ જઈએ છીએ લોડિંગ કરવા માટે. આપણે તો મની ઇઝ એવરીથિંગ મિત્રો. જ્યાં પૈસો વધે ત્યાં જવાનું હોય ને અત્યારે રાજમુંદ્રીથી આવકમાં મિત્રો જામ પડ્યું છે રોપાઓમાં. ડાયરેક્ટ વાળીઓ ગાડીઓ લાગે, બાકી આપણે નવા હવા જઈએ એટલે 4-5 દિવસ તો હોવું જ પડે મિત્રો. ટ્રાન્સપોર્ટ વાળો હોવું આવે છે આપણે. અને મોરબીની અંદર વરસાદ છે મિત્રો ઝીણો ઝીણો ચાલુ. આજ દિયાખાનો ઠાવકો એવો વરસાદ છે મોરબીની અંદર. તો હવે હે ને મિત્રો આપણે નિરાતે અહીંથી 8-9 વાગે જમી અને પછી આપણે માટેલ રોડ ઉપર લોડિંગ કરવા જવાનું હોય મિત્રો. તો હાલો હવે આપણે સીધા મળીએ 8-9 વાગે. તો કન્ટિન્યુ.